મિત્રો, ચૈત્ર માસમાં શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનું નામ કામદા એકાદશી છે. કામદા એકાદશીનું વ્રત અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે શ્રી હરિ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી બધા જ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાંથી બધા જ દોષો દૂર થઈ જાય છે. જો આ વ્રતને પૂરી વિધિ વિધાનથી કરવામાં આવે તો નિશ્ચિત રૂપથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને આ એકાદશી તેના નામના અનુરૂપ ફળ પણ પ્રદાન કરે છે, અર્થાત બધા જ ભક્તોની કામનાઓને પૂર્ણ કરે છે. કામદા એકાદશીના દિવસે તમે કેટલાક એવા મહત્વપૂર્ણ ઉપાયો કરીને તમે તમારી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. પરંતુ આ વખતે એકાદશીના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય અથવા કોઈ વાહન લેવાનું હોય તો આ એકાદશીના દિવસે સાવધાની રાખવી જોઈએ, કેમ કે આ એકાદશી પર કોઈ એવું સારું શુભ મુહૂર્ત નથી કે તમે આ દિવસે મુહૂર્ત પ્રમાણે કોઈ શુભ કાર્યની શરૂઆત કરી શકો. કોઈ વ્યાપાર ધંધાથી સંબંધિત કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ, કેમ કે આ દિવસે ભદ્રા પણ લાગી રહી છે. કેમ કે આ વખતે ભદ્રાનો વાસ પૃથ્વીલોક પર અર્થાત મૃત્યુલોકમાં રહેવાનો છે. જો તમે ભદ્રા સમયમાં કોઈ શુભ કાર્યની શરૂઆત કરો છો તો જીવનમાં આગળ જતાં તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે અથવા એ કામથી તમને અશુભ પરિણામ મળી શકે છે. તો એકાદશીના દિવસે ભદ્રકાળનો સમય ક્યાંથી ક્યાં સુધી રહેશે એ પણ આપણે વિડીયોમાં જાણીશું. અને એકાદશી તિથિ ક્યારે પ્રારંભ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, આ દિવસે શુભ મુહૂર્તો કયા કયા છે, વ્રતનું પારણ ક્યારે અને કેવી રીતે કરવું, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી લેજો અને તમે ચાહો છો તો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો. આ વખતે કામદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે 8 એપ્રિલ 2025 મંગળવારના દિવસે. બધા જ લોકો આ જ દિવસે ઉપવાસ રાખશે અને એકાદશી તિથિને લઈને કોઈ પણ શંકા નથી. તેથી તમે 8 એપ્રિલ મંગળવારના દિવસે એના એક દિવસ પહેલાં એટલે કે 7 એપ્રિલ સોમવારના દિવસે 10મી તિથિના નિયમોનું પાલન કરતા તુલસીના પત્તા અવશ્ય તોડીને રાખી લો, કેમ કે 11 અને 12ના દિવસે ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસીના પત્તા અર્પિત કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ તુલસીના પત્તા વગરનો ભોગ અર્પણ નથી કરતા. તેથી તમારે તુલસીના પત્તા અવશ્ય અર્પણ કરવા જોઈએ. તેથી તમારે 10મી તિથિના દિવસે જ તુલસીના પત્તા તોડી લેવા જોઈએ, કેમ કે 11 અને 12 અર્થાત એકાદશી અને દ્વાદશી તિથિના દિવસે તુલસીના પત્તા તોડવામાં આવતા નથી. તો હવે આપણે જાણીશું કે એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે. તો સાલ 2025માં કામદા એકાદશી તિથિ 7 એપ્રિલ 2025 સોમવારના દિવસે રાત્રે 8:01 શરૂ થશે અને 8 એપ્રિલ 2025 મંગળવારના દિવસે રાત્રે 9:12 સમાપ્ત થશે. તો સૂર્યોદય કાળમાં જે તિથિ આવતી હોય એ તિથિએ જ વ્રત રાખવામાં આવે છે. તો 8 એપ્રિલ 2025 મંગળવારના દિવસે કામદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. તો ભદ્રકાળની વાત કરીએ તો 8 એપ્રિલ એટલે કે એકાદશીના દિવસે સવારે 8:32 લઈને રાત્રે 9:12 સુધી આખો દિવસ ભદ્રા રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. જો તમે પૂરા મનથી શ્રદ્ધાથી તેમની પૂજા કરો છો અને શુભ સમય પ્રમાણે તમે પૂજા કરો છો તો એનું સંપૂર્ણ પુણ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે. તેથી તમારે શુભ મુહૂર્ત પ્રમાણે જ તેમની પૂજા કરવી જોઈએ. તો પૂજાના શુભ મુહૂર્તની વાત કરીએ તો સવારે 4:52 લઈને 6:03 સુધી અને સાંજની પૂજા માટે શુભ સમય છે સાંજે 6:42 થી 7:51 સુધી. આ દિવસે અભિજીત મુહૂર્તનો શુભ સમય છે બપોરે 12:03 થી 12:53 સુધી. આ દિવસે રાહુકાળ રહેશે બપોરે 3 વાગ્યાથી લઈને 4:30 સુધી. હવે વાત કરીશું 12ની એટલે કે દ્વાદશી તિથિની. તો દ્વાદશી તિથિ 8 એપ્રિલ મંગળવારના દિવસે રાત્રે 9:13 શરૂ થશે અને એની સાથે હરિવાસરનો સમય પણ શરૂ થશે અને હરિવાસરનો સમય 9 એપ્રિલ સવારે 2:45 સમાપ્ત થશે અને બારસ તિથિ સમાપ્ત થશે 9 એપ્રિલ બુધવારના દિવસે રાત્રે 9:55 અને આ વખતની બારસ તિથિ
એટલે કે દ્વાદશી તિથિ મહાદ્વાદશી છે. કેટલાય ભક્તો આવો સંયોગ આવવાથી 11 અને 12 આ બંને દિવસે ઉપવાસ રાખે છે, કેમ કે આ વખતની દ્વાદશી મદન દ્વાદશી છે. જો દ્વાદશીના દિવસે સંતાન પ્રાપ્તિની કામનાથી વ્રત રાખવામાં આવે તો એ તમારી કામના અવશ્ય પૂરી થાય છે. અને દાંપત્ય જીવન મધુર બનાવવા માટે વ્રત રાખવામાં આવે તો દાંપત્ય જીવન પણ મધુર રહે છે. તો 9 એપ્રિલ બુધવારના દિવસે સૂર્યોદય થશે 6:15 અને સૂર્ય અસ્ત થશે સાંજે 6:41. આ દિવસે બ્રહ્મા મુહૂર્ત સવારે 5:38 થી 5:26 સુધી અને પ્રાતઃકાળ પૂજાનો સમય રહેશે સવારે 4:56 થી સવારે 6:04 સુધી. અમૃતકાળનો સમય સવારે 7:32 થી 9:19 સુધી અને રાહુકાળ બપોરે 12 વાગ્યાથી લઈને 1:30 સુધી રહેશે. તો કામદા એકાદશીનું વ્રતનું પારણ કરવામાં આવશે 9 એપ્રિલ બુધવારના દિવસે સવારે 6:15 થી 9:35 સુધી. તો આ સમય દરમિયાન તમે વ્રત ખોલી શકો છો, પરંતુ વ્રત ખોલતા પહેલાં ભગવાન વિષ્ણુને વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. ભગવાનને સાત્વિક ભોજનનો ભોગ લગાવવો જોઈએ અને ભોગમાં તુલસીના પત્તા અવશ્ય રાખવા જોઈએ. અને પછી તમારી ક્ષમતા અનુસાર તમે કોઈ ગરીબને દાન કરવું જોઈએ અથવા કોઈ બ્રાહ્મણને તમારા ઘરે બોલાવીને એને ભોજન કરાવી શકો છો અથવા તો એને ભોજનની કાચી સામગ્રી પણ આપી શકો છો. જે ભક્તો આ વખતે 11 અને 12 બંને દિવસે ઉપવાસ રાખવા ઈચ્છતા હોય તેમને અન્ન અને નમકનો ત્યાગ કરવો જોઈએ. તમે ફક્ત ફરાળ કરી શકો છો, પણ આવશ્યક હોય તો બટાકા, સાબુદાણા, શક્કરિયા, ફળો અથવા ફળોનો રસનું પણ સેવન તમે કરી શકો છો. કામદા એકાદશી બધા જ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે વ્રત રાખો છો તો આ દિવસે કેટલાય એવા નિયમોનું પાલન પણ કરવું જોઈએ. આ દિવસે કોઈના માટે અપશબ્દ ન બોલવા જોઈએ અને કોઈને ખરાબ વર્તનથી વાત ન કરવી જોઈએ અને લસણ, પ્યાજ જેવી તામસિક ચીજોથી દૂર રહેવું જોઈએ. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને થઈ શકે તો આખો દિવસ ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવો જોઈએ. અને આ દિવસે તમે કોઈ પણ ગરીબને પીળા ઓઢવાની વસ્તુઓ અથવા પીળી દાળ, બેસન જેવી ચીજોનું દાન કરી શકો છો. દાન કોઈ જરૂરિયાતમંદને કરવામાં આવે તો તમારી મનોકામના અવશ્ય પૂરી થાય છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે છે. અને તમે પણ ચાહો છો કે ભગવાન વિષ્ણુ અને માતાના લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ અથવા જય લક્ષ્મીમાં અવશ્ય લખી લેજો. તો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા હોઈએ છીએ. તેથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.